ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી, સરદાર પટેલને તુલસીના દલ ઉપર સૌથી પહેલું રજવાડું આપનાર રાજા, સૌથી શિક્ષિત. 1961ની સાલમાં બ્રાઝિલથી સીડ નામનો ધોળિયો આવે, એનો એક ભાઈબંધ મહેમાન, અને એમ પૂછે કે મહારાજા મને કોઈ એવી ગિફ્ટ આપો કે મારો દેશ તમને યાદ કરે. સોનું આપશો, પોખરાજ આપશો કે નંગ આપશો તો ભૂલાઈ જશે. અને બહુ વિચાર કર્યા પછી ઈ જમાનામાં કૃષ્ણકુમારસિંહજી પાસે 500 ગીરગાય હતી, સારે મારી અસલ ઓલાદની, ભારતના અસલ ગૌવંશની. અને એમાંથી એને પુષ્પાનો ધણખું ટેક એને આપ્યો, આ લઈ જાઓ, કદાચ તમારા દેશની શિકલ બદલાવી નાખે. 10,000 રૂપિયા ચેકમાં લખ્યા કે તમે ભરી લ્યો. ત્યારે 10,000 રૂપિયા ડરતા ડરતા સીડે લખ્યા. ઈ 200 રૂપિયા ગીરગાયની ત્યારે કિંમત હતી સાહેબ, અને 10,000 રૂપિયા એટલે 3 કરોડ થાય. અને તમને કદાચ નહીં માનવામાં આવે, એ પુષ્પાનો ધણખૂટ અહીંથી સ્ટીમરમાં સીડ નામનો ધોળિયો લઈ જાય, જેના દ્વારા ક્યારેક યુટ્યુબ પર સર્ચ મારજો બ્રાઝિલ કાવ, તમે એવી ગાય જિંદગીમાં નહીં જોયો. બ્રાહ્મણ કાવ એમાંથી એને બનાવી અને 36 લાખ ગીરગાયો સાથે આખી બ્રાઝિલની ઇકોનોમી બદલાવી નાખી સાહેબ. ત્યાં ગાયને માતા નથી કહેતા એ લોકો, છતાં પણ બ્રાઝિલના $7 સિક્કામાં ગીર ગાયનો ફોટો છે સાહેબ. અને બ્રાઝિલના સંસદ ભવનની સામે એક જ સ્ટેચ્યુ ઊભું છે, અને એ સ્ટેચ્યુ ગુજરાતના મહારાજા ભલા માણસ કૃષ્ણકુમારસિંહજી ગોહિલનું છે. આ ગુજરાત.